જો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ચાલો આજે આપણે હિન્દી વિષય ભણીશું. ગયા પીરિયડમાં આપણે 19મો પાઠ મહાકવિ કાલિદાસનો પ્રથમ ભાગનો અભ્યાસ કર્યો હતો, જેમાં સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવ્યો હતો અને મહાકવિ કાલિદાસના જન્મ વિશે વાત કરી હતી. તેમનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો, જેની આપણે ચર્ચા કરી હતી. તે સમયમાં વિક્રમાદિત્યનું શાસન ચાલતું હતું. એમની પ્રજા પણ ખૂબ સુખી હતી અને એમ વિક્રમાદિત્યના દરબારમાં જ મહાકવિ કાલિદાસના નવરત્નમાં સર્વશ્રેષ્ઠ કવિઓની કવિ તરીકે પણ ગણના થતી હતી. કાલિદાસ માટે એવું કહેવાય છે કે તેઓ યુવાવસ્થા સુધી નિરક્ષક હોય છે. જે ડાળી પર બેસે છે તેને જ કાપે છે. આટલા નિરક્ષક વ્યક્તિ કેવી રીતે આટલા મોટા વિદ્વાન બન્યા, તેના પાછળની પણ એક કહાની છે. ત્યારબાદ આપણે જોયું તો શારદાનંદ નામના રાજા હોય છે, તેની વિદ્વતમા નામની દીકરી હોય છે, જે ખૂબ રૂપવતી, ગુણવાન અને જ્ઞાની હોય છે, જેનું તેને ઘમંડ પણ હોય છે. અને તેણે તેના લગ્ન માટે જે ઘોષણા કરી હતી તેની પણ આપણે વાતો કરી હતી. આગળ જોઈએ તો વિદ્વતમા સાથે શાસ્ત્રાર્થ કરવા માટે પંડિતો અને વિદ્વાનો આવે છે. તેઓ વિદ્વતમા સાથે શાસ્ત્રાર્થ તો કરે છે, પરંતુ તેમને દુઃખ સિવાય કંઈ મળતું નથી, જેનો તેમને ખૂબ ગુસ્સો હોય છે અને તેઓ નિશ્ચય કરે છે કે વિદ્વતમાના લગ્ન એક મૂર્ખ સાથે કરાવીશું, જેની આપણે ચર્ચા કરી હતી. આગળ જોઈએ તો તે પેલા વિદ્વાનો અને પંડિતો પેલા મૂર્ખને પોતાના ગુરુ તરીકેનો પરિચય કરાવે છે અને વિદ્વતમા સાથે શાસ્ત્રાર્થ કરાવે છે. અહીં પ્રશ્ન કંઈ પૂછાય અલગ છે, પેલા મૂર્ખ વ્યક્તિ સમજે અલગ છે અને પેલા પંડિતો તેનો પ્રત્યુત્તર અલગ રીતે આપે છે, જેનો આપણે અહીં સુધી અભ્યાસ કર્યો હતો. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्वतमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया. उपरोक्त यानी कि ऊपर कहा अनुसार. एक दिन की बात है. एक ऊँट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर यकायक यानी कि अचानक एकाएक बोल उठा, उठ रहा. उसको बोलते सुनकर विद्वतमा चौंक उठी. उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है. पंडितों की छल भरी बातों का अर्थ अब उसकी समझ में आ गया. विद्वतमा को बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी. द्वार बंद कर दिए. कठोर उपासना से उपासना यानी कि पूजा उसे माँ काली का वरदान प्राप्त हुआ और उसे काली का दास होने के कारण कालिदास नाम प्राप्त हुआ. शीघ्र यानी कि जल्दी ही कालिदास सारी विधियों को सीखकर प्रवीण हो गया. राजनीति, धर्मशास्त्र और साहित्य का अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्वतमा के पास लौटे. द्वार तब भी बंद था. कवि ने अपने विद्वान होने के प्रमाण स्वरूप संस्कृत में द्वार खोलने के लिए विद्वतमा से प्रार्थना की. अनावृत कपाट द्वार देही. अनावृत शब्दનો અર્થ થાય છે ખુલ્લા હોવા. દેહી શબ્દનો અર્થ થાય છે દો. આ પૂરા વાક્યનો અર્થ થાય છે બંધ દ્વાર ખોલો. अंदर से पत्नी विद्वतमा ने पूछा, अस्ति कश्चिद वाग विशेषः, જેનો અર્થ થાય છે વાણી में कुछ विशेष है. इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव, मेघदूत और रघुवंश की रचना विद्वतमा को सुनाई. विद्वतमा को तब उसके पंडित होने का विश्वास हो गया, तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया. અહીં આપણે જોઈ શકીએ કે શાસ્ત્રાર્થ કરવામાં આવ્યું છે ત્યારે વિદ્વતમાએ પોતાની હાર માની લીધી અને પેલા મૂર્ખ સાથે લગ્ન કરી દીધા. એક રાતે તેને જાણ થાય છે કે એનો પતિ કોઈ જ્ઞાની નથી, પરંતુ બહુ મોટો મૂર્ખ છે અને તેને પેલા પંડિતોને છલ
સમજાઈ ગયું અને તેણે કાલિદાસના મહેલમાં પ્રવાસ પર રોક લગાવી દીધી. ત્યારે મહાકવિ કાલિદાસ કાલી માતાની ઉપાસના કરે છે અને વરદાન પ્રાપ્ત કરે છે. એમના કઠોર ઉપાસનાથી તેમને જલ્દી બધી જ વિદ્યાઓ શીખવાની મળે છે અને તેઓ ખૂબ સંસ્કૃતના જ્ઞાની બને છે અને મહેલમાં પ્રવેશે છે. પરંતુ પહેલાં તો વિદ્વતમાં માનતી નથી, પરંતુ પછી એને સમજાઈ જાય છે અને તે દ્વાર ખોલીને તેમનું સ્વાગત કરે છે. कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था. प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता. उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता था. कालिदास की उपमाएं विश्वविख्यात है. उनकी कोई तुलना नहीं, उनका कोई जोड़ नहीं. चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जा सकती. उनकी कोई बराबरी नहीं कर सकता. उनके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है. हर बात बड़ी ही स्वाभाविकता से उपस्थित होती है. कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताना चाहते हैं कि राजा प्रजा का शासक ही नहीं, उसका रक्षक और पिता भी है. उन दिनों समाज में नारी का क्या स्थान था, इस बात का पता भी हमें कवि कालिदास की रचना में मिलता है. समाज में नारी को सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला आदि सिखा दी जाती थी. महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ थे. उनमें से पहला ग्रंथ ऋतुसंहार, यह एक उत्तम काव्य है. इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है. ऋतुओं तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है उतना कालिदास के अन्य ग्रंथों में नहीं है. दूसरा है मालविकाग्निमित्रम, कालिदास का दूसरा ग्रंथ और पहला नाटक है. उसमें 5 अंक और विदिशा के राजा अग्निमित्र तथा विदर्भ की राजकुमारी मालविका की प्रेम कथा है. तीसरा ग्रंथ विक्रमावर्षियम, कालिदास का दूसरा नाटक है जिसमें 5 अंक है तथा महाराज पुरुरवा और उर्वशी के प्रेम कथा का चित्रण किया गया है. कुमार संभव का काव्य है और उसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिक तक के जन्म और उसके द्वारा तारकासुर के वध तक की कथा का वर्णन है. मेघदूत कालिदास का 5वां ग्रंथ है. यह भी एक खंड काव्य है और उसके शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बनाया है. उसके उत्तरार्ध में यक्ष ने अपनी विरहिणी प्रिया को पहचानने के उपाय मेघ को बताए हैं और अपना संदेश दिया है. इस काव्य में वर्षा काल और विरह का वर्णन खूब निखारा है. इसमें भारत के भूगोल की भी अच्छी जानकारी दी गई है. रघुवंश एक महाकाव्य है. कवि कालिदास ने रघुवंश की कथा कहने से पहले ही कह दिया कि कहाँ तो सूर्य से उत्पन्न हुआ यह वंश, कहाँ मोटी बुद्धि वाला. मैं तिनकों से बनी छोटी सी नाव लेकर मैं अपार समुद्री को पार करने की बात सोच रहा हूँ. सूर्यवंश के दिलीप से लेकर कुश और उनके अनेक उत्तरार्धियों तक की कथा रघुवंश में है. महाकवि कालिदास का 7वां और सर्व उत्कृष्ट ग्रंथ है अभिज्ञान शाकुंतलम. यह उनका तीसरा नाटक है और उसमें 7 अंक है. महाकवि ने इस नाटक में राजा दुष्यंत तथा शकुंतला की कथा कही है. इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है. उनकी रचना में तत्कालीन साहित्य, शासन और राजनीति के समाज और नवजीवन, भूगोल, ललित कला, स्थापत्य आदि सभी की झलक मिलती है. આપણે જોઈ શકીએ કે મહાકવિ કાલિદાસના 7 પ્રમુખ ગ્રંથ છે. પહેલું છે ઋતુસંહારમ, બીજું છે માલવિકાગ્નિમિત્રમ, ત્રીજું છે વિક્રમવર્ષિયમ, ચોથું છે કુમાર સંભવમ, પાંચમું મેઘદૂત, છઠ્ઠું રઘુવંશ અને સાતમું અને સર્વો ઉત્કૃષ્ટ અભિજ્ઞાન શાકુંતલમ. આ એમના સાત
પ્રમુખ ગ્રંથ છે, જેનું અહીં વર્ણન છે. અહીં આપણો ગદ્ય પાઠ પૂર્ણ થાય છે. મૂલ્યાંકનના કેટલાક પ્રશ્નો મેં મોકલ્યા છે અને તમારું આજનું ગૃહ કાર્ય એ છે કે આ જે 7 પ્રમુખ ગ્રંથ છે એના વિશે તમારે જાણકારી મેળવવાની છે. એ તમારું ગૃહ કાર્ય છે. બરાબર. આવજો. થેન્ક યુ.